શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ શ્લોક 27-28 નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન ચક્ષુર્ચૈવાંતરે ભ્રુવો પ્રાણાપાનૌ સમો કૃત્વા નાસાભ્યંતરચારિણૌ યતેન્દ્રિય મનોબુદ્ધિર મુનિમોક્ષપરાયણઃ વિગતેચ્છા ભય ક્રોધો યહ સદા મુક્ત એવ સ. અર્થાત બહારના વિષયોનું ચિંતન કર્યા વિના તેમને બહાર જ ત્યજીને અને આંખોની દ્રષ્ટિને ભ્રમરોની મધ્યમાં સ્થાપીને તથા નાસિકામાં વિચરતા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને જીત્યા છે, એવા જે મોક્ષપારાયણ મુનિ ઈચ્છા, ભય અને ક્રોધ વિનાના થઈ ગયા છે, તે સદા મુક્ત જ છે. તો અહીં કૃષ્ણ ભગવાન કહે છે કે બહારના વિષયોનું ચિંતન કર્યા વિના બહારના બધા વિષયોને ત્યજી દેવાના છે અને આંખોની ભ્રમરોને મધ્યમાં સ્થાપી દેવાની છે. નાસિકામાંથી જે બે વાયુઓ પાન અને અપાન એને પણ એક સમાન જ ગણવાના છે. ઇન્દ્રિયો, મન, બુદ્ધિને જેને જીતી લીધા છે એ મોક્ષપારાયણ મુનિ ઈચ્છા, ભય અને ક્રોધ વિનાનો થઈ ગયો છે. એ વ્યક્તિ સદાને માટે મુક્ત છે, કોઈ બંધનમાં નથી. જય શ્રી કૃષ્ણ.